हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा? मजामां ज हशो अने हुए पण मजामां ज छुं। तो आजे छे तारीख 21 अने 7मो महीनो अने मारो छे जन्मदिवस। આજે શું છે? આજે મારી ઘરવાળીનો હેપી બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. તો આજે જવાનું ઘણું બધું પ્રોગ્રામ હતું કામ આપણે પણ થયું નહીં કાંઈ પૂરો. આપણે તહેવારને જઈ આવશું સાતમના ને જઈ આવશું. ફરવા જવું હતું પણ વરસાદના કારણે ક્યાંય જવાનું નથી. અહીંયા જોઈ લો અર્જુનભાઈ સાડી ખેંચે છે મારી કા. આજે મેં નવી ચેનલ સ્ટાર્ટ કરી છે, નવા વિડીયો બનાવવાને સ્ટાર્ટ કર્યા છે. તો આપણે આજથી વિડીયો મૂકશું, કારણ કે એના પહેલાં એક ચેનલ બનાવી હતી, એમાં વિડીયો પણ મૂક્યા હતા. પણ એ ચેનલ શું થયું ખબર નથી, બ્લોક થઈ ગઈ કે હેક થઈ ગઈ કાંઈ ખબર ના પડી શું થયું. તો હવે બીજી ચેનલ બનાવી છે કાં, તો એમાં આજથી વિડીયો બનાવવાનો શરૂ કરશું કાં. પ્યારના હશે છે મારા ઉપર કે તું મંજીરા વગાડીશ. મેં કીધું હા હું મંજીરા વગાડીશ. તો મંજીરા વગાડશે. ક્યાં મંજીરા બતાવો તો. હાલો ફ્રેન્ડ, તો અમારે જવું હતું ગોરિયારી કાલકામાના મંદિરે પણ દર્શન કરવા, આવડમાના મંદિરે પણ જવું હતું અને શંકર ભગવાનના મંદિરે પણ જવું હતું. પછી દરિયે પણ જવું હતું અને લોજમાં જમવા પણ જવાનું હતું. ફ્રેન્ડ, મારો જન્મદિવસ છે એટલે પણ ન જઈ શક્યા, કારણ કે વરસાદના પાણી ભરેલા છે ચારે બાજુ, તો ક્યાંય રસ્તા ચાલુ નથી, જવાય એમ છે નહીં. એટલે પછી ક્યાંય ન ગયા. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. હું તો પણ ખુશ જ છું. તો ફ્રેન્ડ, હું તો ખાલી તમને બતાવતી હતી મંજીરા. 2 દી પહેલાં જ પાર્સલ આવ્યું છે, તો કરણના પપ્પાને જોઈને વગાડવાનું મન થઈ ગયું. એ કે હમણાં દશામાના વ્રત આવે છે, મને વગાડવાની કે બહુ મજા આવશે. તો એને બહુ ગમે આવું મંજીરા વગાડવાનું. તો એ કે સરસ છે, એ કે મસ્તીના છે દશામાના વ્રતમાં, એ કે હું જરૂરથી. તો ફ્રેન્ડ, ત્યાર પછી મારો આજે જન્મદિવસ છે, 21 તારીખ છે. તો અમારા અર્જુનભાઈ પણ આજે 9 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે. તો એનો પણ આપણે ફોટા પાડવાના છે. તો એના માટે આવો કંઈક ડેકોરેશન કર્યો છે જાડું મોટું, અને હવે એને સુવરાવીને ફોટા પાડશું. પણ આજે આ ભાઈએ ફોટા પાડવા દીધા નથી, કારણ કે વીખી નાખ્યું છે બધું. કે આ બધું જોઈને એને તેમ થયું રમવાનું છે, એટલે વળકા ભરીને વીખી નાખ્યું. ફોટા 2-4 માન પાડવા દીધા, પાડવા ન દીધા. તો આવું કર્યું. હવે આ ભાઈ અમારો મોટો થઈ ગયો છે, હવે ફોટા પાડવા દે એવું લાગતું નથી. તો ત્યાર પછી અમે અહીંયા બેઠા છીએ. ઘરનું કામકાજ તો બધું થઈ ગયું. મારો મોટો ભાઈ અને નાનકડો ભાઈ, કાકાનો છોકરો, એ આવ્યા છે. અને કરણભાઈ અમારો અટાણે રમે છે કાંઈક. 2-3 દિવસ થયા એની તબિયત સારી નથી, એના માટે. નકર તો એ ગોદડા ઓઢીને સૂતો હોય. તાવ આવતો તો, તાવ, ઉલટી ને એવું બધું થઈ ગયું હતું, પેટ દર્દ ને. તો આજે દવા લઈ આવ્યા, તો આજે કંઈક થોડુંક સારું છે. ત્યાર પછી આપણે બપોરમાં જમવામાં બનાવ્યું છે સિમ્પલ ખીચડી બનાવી છે, અને રોટલા બનાવ્યા છે, અને કઢી બનાવી છે, અને છાશ છે. તો બસ પાણી બાજુમાં રાખ્યું છે. તો આવું છે અમારે બપોરનું જમવાનું. તો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, તો બાપ દીકરો ત્રણેય સૂઈ ગયા છે, અને હું એક જમી લઉં. કરણના પપ્પાએ ના પાડતા હતા નથી જમવું, પછી મોડેકથી જમી લેશું કે.
અને ત્યાર પછી સાંજનો ટાઈમ થઈ ગયો છે તો અમારા કરણભાઈને એના પપ્પા પીવરાવે છે દવા, કારણ કે થોડુંક ખાઈ લીધું પછી દવા પીવરાવે, કારણ કે ગમે એને ખવડાવીએ પાણી પીવે તો પણ ઉલટી થઈ જાય છે. તો અત્યારે તો થોડુંક સારું છે. તો અત્યારે તો રમે છે, અહીંયા અર્જુનને રમાડે છે બાપ દીકરો બેય. અને મેં બધું ઘરનું કામ સાફ સફાઈ એવું બધું કરી લીધું છે અને વ્યારાનું જમવાનું બનાવવાનું છે. હવે બનાવશું.